ચૂંટણી જ્યારે આવે અને ઉમેદવાર તરીકે નામ ડિક્લેર થાય, અને આનો અનુભવ મેં વ્યક્તિગત કરેલો છે, કેમ કે હું તો 22માં સાવ નવી હતી. સિટી વિસ્તાર સાથે મારે કદાચ એટલો પરિચય નહોતો, કેમ કે મેં મેજોરિટી પ્રવાસ ગ્રામ્ય વિસ્તારમાં કર્યો હતો. પણ તમામે તમામ સંગઠનની ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારે આજે મને આ સમક્ષ આ મંચ ઉપરથી બોલવા માટે ક્યાંક ઊભી રહીને હું સક્ષમ છું, તેનો શ્રેય આ પરિવારને જાય છે. એટલે સાવ અજાણ્યા વાતાવરણમાં, સંગઠનથી તમે પરિચિત ના હો, કાર્યપ્રણાલીથી તમે પરિચિત ના હો, અને જે કાર્યકર્તા બૂથ લેવલ સુધી જઈ, પેજ સમિતિ સુધી જઈ અને તમારા માટે ચૂંટણી લડતો હોય, તમારા નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે જ્યારે ચૂંટણી લડતો હોય, અને એ ઉપસ્થિત તમામે તમામ જે પાર્ટીના કાર્યકર્તાઓ છે, કદાચ મારી વાતથી પૂરેપૂરા સહમત થશે કે દરેક ચૂંટણીમાં ઉમેદવાર ચૂંટણી લડતા જ નથી હોતા. ચૂંટણી એ કાર્યકર્તા મજબૂતાઈથી જેમ પોતે ચૂંટણી લડતા હોય એમ આગળ વધી અને ઉમેદવારને જીતાડે છે. એટલે આ તો મારા માટે એક ઋણ અદા કરવાનો દિવસ છે. ભાઈ શ્રી મનસુખભાઈની ખોટ એમના પરિવારજનોને અને આપણને પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે બહુ સારા, લાલજીભાઈ વાત કરી અને પાટીલ સાહેબે પણ કીધું હતું કે તમને તમારા બૂથ પ્રમુખોની ઓળખ હોવી જોઈએ. વ્યક્તિગત રીતે તમે એને જાણતા હોવા જોઈએ કે ભાઈ ફલાણા ભાઈ છે, મારા બૂથના પ્રમુખ છે, એના ઘરની પરિસ્થિતિ શું છે, કેવી રીતના ગુજરાન ચલાવે છે, પાર્ટી માટે સતત દોડધામ કરે છે. આ તમામે તમામ બાબતોની ચિંતા કરવી એ તમારા ચૂંટાયેલા નેતા તરીકે તમારે પહેલી ફરજ છે. અને આ સલાહ, આ સંસ્કાર ભારતીય જનતા પાર્ટીના અમને મળેલા હોય ત્યારે અહીં ઘણા બધા કાર્યકર્તાઓએ, આગેવાનો એવું કીધું કે રીવાબા, મારું નામ આમાંથી મહેરબાની કરીને કમી કરી નાખજો, કેમ કે ઈશ્વર જ્યારે સારા કામ માટે તમને નિમિત્ત બનાવતા હોય તો પહેલું શ્રેય ઈશ્વરને આપીએ કે આવી સારી વિચારધારા તમને ક્યાંક આપે, અને બીજો શ્રેય ભારતીય જનતા પાર્ટીને આપીએ કે શ્રમિક અંત્યોદય વીમા કવચ યોજના, જે ગત વર્ષે 8 જુલાઈના રોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એ સમયના યુનિયન મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર કમ્યુનિકેશન એવા દેવુસિંહ ચૌહાણ સાહેબે સૌ પ્રથમવાર આખા દેશમાં, ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં આ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનું કવચ આપણને પૂરું પાડવામાં આવે છે. અને બહુ સામાન્ય રકમ છે. 289 થી લઈ અને 499 રૂપિયા, કંઈ જ ના કહેવાય. વાર્ષિક પ્રીમિયમ તમે ભરો એટલે તમને 10 લાખ સુધીની સહાય. આપણે આપણા ભાઈ માટે અહીંયા ભેગા થયા છીએ, એટલે એમણે કદાચ ઘણા બધા તાડ, તડકા, ગરમી, ઠંડી, વરસાદમાં આપણા માટે કામ કર્યું હોય છે, બહાર નીકળ્યા હશે, સામાજિક રીતે, રાજકીય રીતે, તો થોડીક વાર આ ચેક વિતરણ ના થાય ત્યાં સુધી શાંતિ જાળવવી એવી મારી આપ સૌને એક લાગણીપૂર્વકની વિનંતી છે. શ્રમિક અંત્યોદય સુરક્ષા જે વીમા કવચ યોજના છે એ સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે કે જેને આ યોજના શ્રમિક પરિવારોને આર્થિક અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને આશીર્વાદથી આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવી છે. જેના કારણે જો કોઈ શ્રમિક પરિવાર આકસ્મિક રીતે અવસાન પામે છે તો 10 લાખ સુધીનું વીમા કવચ, અને જો એમને પરમેનન્ટ વિકલાંગતા આવતી હોય તો પણ 10 લાખ સુધીની સહાય, અને એમના બાળકોને 1 લાખ સુધીની શિક્ષણ સહાય સરકારના માધ્યમથી આપવામાં આવે છે.